ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું પાછા અમારા નવા મિની વ્લોગમાં। તો આપણે એક જવાનું છે એક જગ્યાએ, તો તમે વિડીયો બને રહેજો તો તમને ખબર પડશે। તો મિત્રો અમે ગાડી લઈને નીકળી જાય છીએ અમારે જે જગ્યાએ જવાનું છે જગ્યાએ ગાડી લઈને અમે જઈએ છીએ। તો તાલગઢમાં તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો। અમે જઈને જો રસ્તો આવો છે કંઈક તમે જોઈ લો। તો મિત્રો અમે આવેલા હતા રત્નેશ્વર મહાદેવ, જો અમે દર્શન કરી લીધા છે। તો અમે જઈએ છીએ ગુફામાં। તો જો આ દરિયો છે, બે ભાઈબંધ છે અમારા આવેલા। તો આ દરિયો છે કેટલો આગો છે હજી તો, એટલે અમે જઈએ છીએ હવે ગુફામાં। હાલો તમારે ગુફામાં તમને બતાવશું આજ। તો ભાઈબંધ થઈ જાય છે અમારા આગળ, જો આપણે અહીંથી જવાનું આગળથી, જો ભાઈબંધ જાય છે અમારા આગળ। ચાલો આપણે જઈએ અંદર। જો તમે પગીચા ને એવું ઉતરશો ને આ પગીચા બનાવેલા, તો જો આવું આવશે, એ પકડીને ઉતરવાનું, નકર તો ના તમે લપસી જાઓ। તમે રત્નેશ્વર મહાદેવ કોઈ દિવસ જા કે નથી ગયા એ કોમેન્ટ કરજો જરાક। હવે અંદર આવ્યા હતા તો ભાઈબંધ અમને સલમાન ખાન વાળો પોઝ દેખાડવા મળ્યો। તો હું તો અહીંયા પહેલી વાર જ આવ્યો ગુફામાં। ઉપર મંદિરે દર્શન કરવા આવેલા, પણ હેઠે તારે પાણી ભરેલું હતું। તો હવે અમે આવી ગયા છીએ અંદર। જો હજી ઓલા પર હે ભાઈબંધ અમારું એક આગળ ને એક અમારે આરે હે, આ પકડીને હાલો, નકર તો આમાં લપસાય એવું હે। ચાલો અમે અંદર જઈએ છીએ, હજી અંદર છે મહાદેવની મૂર્તિ છે એક। આ ચપ્પલ કાઢીને પછી અમે જઈએ છીએ આગળ। શિવલિંગ છે ભોળાનાથની, તો ભગવાન આપણે આટો લાઈટ કરી દીધી છે। હવે વ્યવસ્થિત દર્શન કરીને કહેવામાં આવે કે એ 5 પાંડવોએ સ્થાપના કરેલ છે। અમારા કળસારમાં છે એક બથેશ્વર મહાદેવનું મંદિર છે દરિયા કિનારે, અહીં છે। તો હવે અમે દર્શન કરીને જઈએ છીએ, હવે કોટડા જવાનું છે અમારે। તો હાલો તમે વિડીયો બને રહેજો, અમે જઈએ છીએ કોટડા। તો મહાદેવના દર્શન કરીને નીકળી જાય છે, હવે કોટડા જવાનું છે આપણે। તો તમે કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો। તો મિત્રો અમે પૂગી જાય છીએ કોટડા। આ કોટડાનો દરિયો જો તમે, પાણીપુરીની લારીઓ, જીપ ને લાડ બધું છે। તો આ આપણા ભાઈબંધો ગાડી લઈને ઊભા છે। તો મિત્રો અમે જઈએ છીએ સાહુમાના દર્શન કરવા, અમે જઈએ છીએ ઉપર ગાડી લઈને। તો જો આ છે મેન બજાર છે સાવનમાં મંદિર જવાની ઉપરની। તો એટલું કાંઈ પબ્લિક હતું નહીં લાડ બધું, એટલે ગાડી ઉપર વી જતી આસાનથી હતા, થોડાક માણસો હતા, લાડ બધા નહોતા। તો મિત્રો અમે પૂગી જાય છીએ, જો તમે આ સાવનમાનું મંદિર છે, તો તમે દર્શન કરી લેજો। તો મિત્રો અમે સાવનમાના દર્શન કરીને નીકળી જાય છીએ। તમે કોમેન્ટમાં